હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર વિશેનો પરિચય મેળવી રહ્યા છીએ, જેમાં આપણે ઉદ્યોગ ક્ષેત્ર વિશેનો પ્રાથમિક પરિચય જોઈ ગયા અને સાથે સાથે આપણે સવાલ નંબર 1 ઉદ્યોગ ક્ષેત્રનો અર્થ આપી ઉદ્યોગ ક્ષેત્રનું માળખું સમજાવો, અથવા આ સવાલ બીજી રીતે પૂછાય તો કે ઉદ્યોગ ક્ષેત્રનો અર્થ આપી ઉદ્યોગોના પ્રકારો વિશે માહિતી આપો, આવી રીતે પણ સવાલ પૂછી શકાય. તો એના વિશેની આપણે ચર્ચા કરી ગયા છે આની અગાઉના વિડીયોમાં. આજે આપણે આ ઉદ્યોગ ક્ષેત્રના બીજા ભાગમાં આવી ગયા છે. આજે આપણે જે કોઈ સવાલ વિશેની ચર્ચા કરવાના છીએ એ પહેલા હું તમને અગાઉના સવાલ નંબર 1 વિશેનો પ્રાથમિક પરિચય આપી દઉં કે જેની અંદર આપણે શેના વિશે માહિતી જોઈ ગયા. તો કે મિત્રો, જેમ ખેતી ક્ષેત્રના ચેપ્ટરની અંદર ટોટલી માહિતી ખેતી ક્ષેત્ર વિશે જોઈ ગયા, ખેતી ક્ષેત્રનો ઉદ્ભવ, વર્તમાન સ્થિતિ શું છે, વિવિધ ક્ષેત્રોમાં તેની શું મહત્વ છે, એના વિશેની માહિતીઓ આપણે ખેતી ક્ષેત્રમાં જોઈ ગયા. સાથે સાથે હવે આજે આ ચેપ્ટરની અંદર આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજવાનું છે કે આપણા અર્થતંત્રની અંદર ખેતી ક્ષેત્રનું જેટલું અને જેવું મહત્વ છે એવું અને એટલું જ મહત્વ ઉદ્યોગ ક્ષેત્રનું પણ છે. અને જેને પરિણામે ભારત સરકાર દ્વારા 1956ની બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું હતું. હવે કેટલાક મિત્રોને એવો પ્રશ્ન થાય કે સર, પહેલી પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્રને અને બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવા પાછળનું કારણ શું? તો મિત્રો, એનો તમને જવાબ જણાવી દઉં કે કેટલાક દેશોની અંદર, જે કોઈ વિકસિત દેશો છે, આ દેશોની અંદર ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવાથી ખૂબ ટૂંકા ગાળામાં દેશનો સારો એવો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ થઈ હતી, જેના ઘણા સારા પરિણામો ઘણા દેશોએ ભોગવ્યા. અને આવા પરિણામોના પરિણામ પરથી ભારત સરકારે પણ વિચાર્યું કે જો આપણા દેશનો ઝડપથી વિકાસ કરવો હોય તો ખેતી ક્ષેત્રની સાથે સાથે દેશમાં ઉદ્યોગોનો પણ વિકાસ કરવો પડશે, તેને પણ રાષ્ટ્રીય આવકનો ફાળો આપવો પડશે, જેથી આપણા દેશની આયાતોમાં ઘટાડો થાય અને નિકાસોમાં આપણે વધારો કરી શકીએ. જો નિકાસોમાં વધારો થશે તો વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નાણાંનું મૂલ્ય મજબૂત બનશે. આવા કેટલાક ગર્ભિત હેતુઓને આધારે અથવા તો ધ્યાનમાં રાખીને ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું હતું. સાથે સાથે આપણે વિદેશ વેપારની અંદર પણ જોઈ ગયા કે શરૂઆતના તબક્કામાં આપણે આયાતો વધારે હતી પણ નિકાસો માત્ર ખેતીજન્ય વસ્તુઓની જ હતી. પરંતુ જેમ જેમ ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું તેમ તેમ ઉદ્યોગોમાં જે ઉત્પાદિત થતી વસ્તુઓ હતી તે વિદેશોમાં હવે નિકાસ થવા લાગી. આવા ઉદ્યોગોને ટકાવવા માટે, ફેલાવવા માટે પણ આપણે આયાતો કરવી પડી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટરમાં આપણે એના વિશે જ અભ્યાસ કરવાનો છે કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે સરકારે શું પગલાં લીધા છે. આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્રનું જેમ રોજગારીમાં, અલગ અલગ ક્ષેત્રોમાં, રાષ્ટ્રીય આવકમાં જેમ ફાળો હતો, એવી રીતે આજે આપણે ઉદ્યોગ ક્ષેત્રનું શેમાં ફાળો છે, કેટલો ફાળો છે, એની આંકડાકીય માહિતી વિશે આપણે સમજીશું. પહેલા કેટલો ફાળો હતો, હવે કેટલો ફાળો છે, એ બધા વિષયની માહિતી આજના સવાલમાં આપણે જોઈશું. સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા કેટલાક આર્થિક વિસ્તારો પણ બનાવવામાં આવ્યા છે, એના વિશે પણ એક 3 માર્ક્સમાં માહિતી પૂછી શકાય છે, એના વિશેનો પણ આજે અભ્યાસ કરીશું. તો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે ઉદ્યોગોના પ્રકારો વિશે જો એક માહિતી મેળવી લઈએ, એક નજર નાખી દઈએ, તો કહી શકાય કે ઉદ્યોગોના પ્રકારો આપણે 3 દ્રષ્ટિએ પાડેલા હતા. પહેલું હતું મૂડીરોકાણની દ્રષ્ટિએ, બીજું હતું માલિકીની દ્રષ્ટિએ અને ત્રીજું હતું ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓની દ્રષ્ટિએ. જેમાં આપણે મૂડીરોકાણની દ્રષ્ટિએ 5 પ્રકાર જોઈ ગયા. કયા કયા? ગૃહ ઉદ્યોગો, ટચુકડા ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો. ત્યારબાદ માલિકીની દ્રષ્ટિએ જોઈ ગયા તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં બીજા 3 પેટા પ્રકારો હતા. કયા કયા? તો કે ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપની.
માલિકીની દ્રષ્ટિએ બીજો પ્રકાર જોઈએ તો પહેલો જાહેર ક્ષેત્રના હતો, તો બીજો છે ખાનગી ક્ષેત્રના. ત્રીજો પ્રકાર છે સંયુક્ત ઉદ્યોગો અને ચોથો પ્રકાર છે સહકારી ક્ષેત્રના, કોઓપરેટિવ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ આપણે ઉત્પાદિત થતી વસ્તુઓની દ્રષ્ટિએ, તો કે એના બે પ્રકાર હતા, વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગો. ખ્યાલ છે મિત્રો, આના વિશે આપણે અગાઉના વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈ જ ગયા છે. ત્યાર પછી આજના સવાલ નંબર 2 ઉપર જઈએ તો આજનો સવાલ આપણા માટે 5 માર્ક્સમાં પૂછી શકાય એટલો ઇમ્પોર્ટન્ટ છે અને આ સવાલ વધારે એટ્રેક્ટિવ બને, આકર્ષક બને તે માટે આપણે કેટલીક વાર આકૃતિઓનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આવી આકૃતિની મદદથી આપણે સારામાં સારો સવાલની રજૂઆત કરી શકીએ. તો ચાલો મિત્રો આજના સવાલની શરૂઆત કરીએ. સવાલ નંબર 2, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે આપણા માટે આ ચેપ્ટરનો. સાથે સાથે 5 માર્ક્સમાં પૂછાય છે અને એનાથી વિશેષ માર્ચ 2019માં આ સવાલ આપણને પૂછાઈ ગયો છે બોર્ડની પરીક્ષામાં. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ સવાલ ફરીવાર પૂછાવો હોય તો પૂછી શકાય છે. એટલે આ સવાલ પર આપણે થોડું વધારે ભાર આપીશું. સૌથી પહેલા તો અર્થ સમજીએ. મિત્રો કેટલીક વાર આ સવાલને આપણે બીજી રીતે પૂછવો હોય અથવા તો પૂછાઈ શકે તો કેવી રીતે, તો કે ભાઈ એવું પૂછે, દેશના અર્થતંત્રમાં ઔદ્યોગિકરણની જરૂરિયાત શા માટે હોય છે? આવો સવાલ પૂછાય તો આપણે જે અર્થની અંદર સમજીશું કે એનો અર્થ શું છે, એ જે અર્થ છે તે આપણે આ સવાલમાં લખીશું. અથવા તો ટૂંકા સવાલમાં તમને પૂછાય ઔદ્યોગિકરણનું મહત્વ સમજાવો, આવો પણ સવાલ આપણને ઘણીવાર પૂછી શકાય. તો આપણે એની અંદર શું લખીશું, તો કે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે અથવા તો વપરાશ કરવા માટે, લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. હવે તો સૌથી પહેલા મિત્રો તમને એ જણાવી દઉં કે ઔદ્યોગિકરણ એટલે શું, તો કે ઉદ્યોગોની સંખ્યામાં થતો સતત વધારો, ઔદ્યોગિક ઉત્પાદનમાં થતો સતત વધારો. ઉદ્યોગો દ્વારા જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એમાં સતત ને સતત વધારો થતો જાય તો એક જાતનું ઔદ્યોગિકરણ થયું કહેવાય. કે દેશમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા બહુ ઝડપી છે, ઉદ્યોગો સ્થપાય પણ એટલા ઝડપી છે, તેમાં ઉત્પાદન પણ એટલું જ ઝડપથી થાય છે. તો આ દેશની અંદર ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી છે એમ કહેવાય. આપણે અહીંયા સવાલ એમ કહે છે કે ઔદ્યોગિકરણની જરૂરિયાત શા માટે હોય છે? માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઔદ્યોગિકરણની જરૂરિયાત શા માટે હોય છે? તો દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે. સર આપણે અગાઉના કૃષિ ક્ષેત્રના ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો એની જે કોઈ પેદાશો છે તે ઔદ્યોગિક માટે કાચો માલ બનવાની છે, અને ખેતી ક્ષેત્રનો વિકાસ થશે તો ઉદ્યોગોનો વિકાસ થશે, અને ઉદ્યોગોનો વિકાસ થશે તો સેવા ક્ષેત્રનો વિકાસ થશે. માટે ખેતી ક્ષેત્રને આપણે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ કહેતા હતા. મિત્રો તમારી વાત સાચી છે, આ બાબત પણ એકદમ 100% સાચી છે. પરંતુ ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર બંને એકબીજાના પૂરક છે. કોઈના ઉપર આધાર નથી, પણ બંનેનો વિકાસ એકબીજા ઉપર આધાર છે. હવે હું તમને બીજી રીતે દર્શાવી દઉં, એક સિક્કાની બે બાજુની જેમ. ઔદ્યોગિક ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર માટે કઈ રીતે ઉપયોગી છે, તો કે ઉદ્યોગોની અંદર નવા યંત્રો અને સામગ્રી બને છે. ટ્રેક્ટર, થ્રેસર, ટ્રેલર, દવા છાંટવાના પંપ, પાણી ખેંચવાની મોટર્સ, આ બધું ક્યાં બનશે? ઉદ્યોગોમાં બનશે. અને જો ઉદ્યોગનો વિકાસ થશે, આવા ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર મશીનો જો વધારે બનશે તો એ બધા ઉત્પાદિત થઈને ક્યાં આવવાના? ખેતી ક્ષેત્રમાં આવવાના. ખેતી ક્ષેત્રમાં આવા યંત્રોનો જો ઉપયોગ વધારે થશે તો ઉત્પાદન કેવું થવાનું? 100% સાચી વાત છે કે ભાઈ ઉત્પાદન વધારે થશે. જેમ હળ અને બળદ દ્વારા ખેતી કરતા હતા, પરંતુ ઉદ્યોગ ક્ષેત્ર પોતાનો વિકાસ કરીને જો હવે ખેતી ક્ષેત્ર માટે નવા યંત્રો અને સાધનો બનાવતું થઈ જશે તો સ્વાભાવિક છે ખેતી ક્ષેત્ર પોતાનું ઉત્પાદન શું કરી દેવાની? વધારી દેવાની છે. ખ્યાલ આવે છે ને? એટલે બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાના મિત્ર છે એમ કહી શકાય. બંનેનો વિકાસ એકબીજાને આભારી છે, કોઈ સ્વતંત્ર કોઈ પરતંત્ર નથી. એટલે કીધું છે કે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે, કે આપણા દેશની અંદર હજી પણ મોટે ભાગના લોકો
લગભગ અડધી વસ્તી કૃષિ ક્ષેત્રમાંથી જ આવક મેળવે છે. તો આજે લોકો કૃષિ ક્ષેત્રમાંથી આવક મેળવે છે અને કૃષિ ક્ષેત્રમાં જે પ્રચંડ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, વસ્તીનું વધારે પડતું ભારણ કૃષિ ક્ષેત્ર પર જે પડી રહ્યું છે, જેને કારણે ખેતી ક્ષેત્રની કુલ ઉત્પાદકતા નીચી આવે છે, તો એને ઊંચી લઈ જવા માટે વધારાના જે શ્રમ છે તેને આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં સ્થળાંતર કરી દેવાનો છે, જેથી આવા પ્રચંડ બેરોજગારો ઉદ્યોગ ક્ષેત્રમાં સ્થળાંતરિત થઈ જવાથી આપોઆપ દેશના ઉત્પાદનમાં પણ વધારો થશે, આ બાજુ પ્રચંડ બેરોજગારી પણ ઘટી જશે, માથાદીઠ કુલ ઉત્પાદન ખેતી ક્ષેત્રનું પણ શું થઈ જવાનું, વધી જવાનું છે. જ્યારે બીજી બાજુ ઉદ્યોગોમાં શ્રમની જરૂરિયાત છે તે શ્રમની જરૂરિયાત પૂર્ણ થઈ જવાની છે. વધુ શ્રમિકો કામ કરતા હશે તો ઉત્પાદકતા પણ વધારે થશે, ઉદ્યોગોનું ઉત્પાદન વધશે એટલે નિકાસ વધશે, દેશમાં વિદેશી મૂંડિયામણો આવવાની, આપણા દેશને જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહેવાની, સમગ્ર દેશનો આર્થિક વિકાસ થાય છે અને આપણો દેશ વિકાસશીલમાંથી વિકસિત દેશો તરફ આગળ વધી શકે છે. એટલે આ બધી વાત કરી છે કે નવી રોજગારીની તકોનું સર્જન કરવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, કે આપણા દેશની અંદર આંતરિક સાધનો જે છે, ઉત્પાદનના સાધનો જેવા કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ જે ઉત્પાદનના સાધનો છે એના સિવાય આંતરિક બીજા બી જે સાધનો છે તેનો આપણે મેક્સિમમ ઉપયોગ કરવા માટે, લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે, કહેવાય છે કે ખેતી ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્ર આવક ઝડપથી વધારી આપે છે, એમાં એક નિશ્ચિત આવક હોય છે. સાથે સાથે લોકોની આવક વધશે તો સ્વાભાવિક છે લોકોના જીવન ધોરણમાં શું થવાનો છે, વધારો તો થવાનો જ છે. ખ્યાલ આવે છે? આ બધા કારણો માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાને નિવારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. કે ખેતી ક્ષેત્રે જોઈએ તો પ્રચંડ બેરોજગારી તો છે જ, અને પ્લસ કે ભારતની ખેતી તો વરસાદી ખેતી છે, આકાશી ખેતી છે. એટલે જ્યારે મોસમ સારી હશે, વરસાદ સારો પડશે તો ખેતી ક્ષેત્રમાં સારી એવી આવક મળી રહેવાની. પરંતુ જો કોઈ કારણસર વરસાદ નહીં પડ્યો અથવા તો કોઈ કારણસર ખેતીની ઉપજ નિષ્ફળ ગઈ તો આવા સંજોગોની અંદર જેવી જોઈએ એવી આવક દેશના અર્થતંત્રને મળી રહેતી નથી. છેવટે ભારતના ખેડૂતોને કેટલીક વાર ગરીબીનો સામનો પણ કરવો પડે છે. આવી વિકટ પરિસ્થિતિમાંથી ભારત જેવા દેશના અર્થતંત્રને બહાર લાવવું હોય તો ફરજિયાત ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોનો વિકાસ બહુ જ જરૂરી થઈ પડે છે. આ તો બહુ ઊંડાણમાં આપણે ચર્ચા કરી ગયા તમારી સમજ શક્તિ માટે, જેથી તમે ખ્યાલ આવે કે ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર દેશના અર્થતંત્ર માટે કેટલું મહત્વનું છે. ચાલો આજે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ મિત્રો, કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું છે. મિત્રો, મેં જે રીતે અહીં માહિતી દર્શાવી છે એ રીતે તમે તમારી બોર્ડની એક્ઝામમાં પણ દર્શાવી શકો. તમે તમારા સવાલને વધુ આકર્ષિત બનાવી શકો, કેમ કે સવાલ તો બધા લખવાના છે, પણ તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એ બહુ મહત્વની વાત છે. એટલે તમે આ રીતે પણ પ્રેઝન્ટ કરી શકો. આ કોઈ જાતનું માર્કિંગ નથી કે કોઈ જાતનું નિશાની નથી, કે ખ્યાલ આવે છે તમને? એટલે આ રીતે પણ તમે વ્યવસ્થિત રીતે દર્શાવી શકો. જેમાં જોઈએ કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું છે, તો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો જોઈશું કે ઉદ્યોગ ક્ષેત્રનો પહેલા કેટલો હતો ને હવે કેટલો છે, રોજગારીમાં ફાળો કેટલો છે, સાથે સાથે નિકાસ આવકમાં ફાળો કેટલો છે, અર્થતંત્રના સમતોલ વિકાસ માટે કેટલું જરૂરી છે. અર્થતંત્રનો સમતોલ વિકાસ એ બહુ જરૂરી છે. કઈ રીતે, તો કે સમતોલ વિકાસ આવકની દ્રષ્ટિએ પણ હોય અને પ્રાદેશિક દ્રષ્ટિએ પણ હોય. એટલે કે આવકની દ્રષ્ટિએ જોઈએ તો કે વધુ આવકવાળા લોકો, ઓછી આવકવાળા દેશો, પ્રદેશોની વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સારો વિકાસ થયેલો હોય તેવા વિસ્તારો, ઓછો વિકાસ થયેલો હોય તેવા વિસ્તારો. પ્રાદેશિક સમતોલ વિકાસ અથવા તો આવકની દ્રષ્ટિએ સમતોલ વિકાસ એ બી ઔદ્યોગિકરણમાં એનું ખૂબ મહત્વ રહ્યું છે. ખેતી ક્ષેત્રનું આધુનિકીકરણ કરવામાં બી બહુ જરૂરી છે. હમણાં જ વાત કરી કે આપણે કે ઉદ્યોગોમાં જે કોઈ યંત્ર સામગ્રી બનશે તેનો જો ખેતી ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવશે તો ખેતી ક્ષેત્રે આધુનિકતા આવવાની. લોકો હળ બળદથી ખેતી કરવાનું છોડીને હવે ટ્રેક્ટર, થ્રેશર, ટ્રેલર દ્વારા મશીનથી ખેતી કરશે તો દેશનું કુલ ઉત્પાદન પણ વધવાનું છે, લોકોની આવક પણ વધવાની છે, લોકોનું જીવન ધોરણ પણ સુધરવાનું છે.
અને ખેતીમાં પણ આધુનિકતા આવી જવાની છે. છઠ્ઠો પોઈન્ટ જોઈએ તો કે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રની અંદર પણ માળખું કેવું જોવા મળશે? મજબૂત જોવા મળશે. કઈ રીતે? તો કે આર્થિક રીતે. ત્યારબાદ સામાજિક માળખામાં પણ કેટલાક ફેરફારો થવાના છે. લોકો આવક અને રોજગારી માટે એક સ્થળેથી બીજે સ્થળે પણ હવે પ્રસ્થાન કરતા થઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આટલી બાબતો વિશે આમાંથી અમુક પોઈન્ટ, તો કે હું પહેલા 3 પોઈન્ટ કહું તો ખેતી ક્ષેત્રમાં એના વિશે માહિતી આવી જ ગઈ છે. બાકીના જે 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટ આપણા માટે નવા છે એમ કહી શકાય. ચલો આપણે એક પછી એક પોઈન્ટ વિશે માહિતી જોતા જઈએ, જેથી આપણે ખ્યાલ આવે કે કોનું કેટલું મહત્વ રહ્યું છે. સૌથી પહેલું જોઈએ તો કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારત આઝાદી સમયે ખેતી ક્ષેત્ર પર નભતું હતું. તેની સાથે ઉદ્યોગોનું મહત્વ વધતા ક્યારે વધ્યું? તો કે બીજી પંચવર્ષીય યોજનામાં 1956 થી જે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારથી ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું અને સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપતા ખેતી ક્ષેત્રનું ભારણ પણ ધીરે ધીરે ઘટવા લાગ્યું. એટલે કે ખેતી ક્ષેત્રમાં બિનજરૂરી રોકાયેલો શ્રમ હવે ઉદ્યોગ ક્ષેત્ર તરફ વળવા લાગ્યો હતો. આંકડાકીય માહિતી પરથી જોઈએ તો કે 1951 ની અંદર રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો માત્ર 16.6% જેટલો હતો, જે 2013-14માં 27% જેટલો થયો છે. કે રાષ્ટ્રીય આવક જે કોઈ બને છે એમાં રાષ્ટ્રીય આવક બનવામાં 27% જેટલો હિસ્સો કોનો છે? તો કે ઉદ્યોગ ક્ષેત્રનો છે. ખ્યાલ આવે છે મિત્રો? જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો પણ હવે ધીરે ધીરે શું થવા લાગ્યો છે? વધવા લાગ્યો છે. પછી છે રોજગારીમાં ફાળો. તો કે ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. આપણે જાણીએ છીએ કે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં બીજા ક્રમે આવે છે. સાથે સાથે જેમાં આટલો અતિ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં આપણા દેશમાં શ્રમનો પુરવઠો જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેટલા પ્રમાણમાં ઉપયોગમાં લેવાવો જોઈએ એટલા પ્રમાણમાં ઉત્પાદનમાં લેવામાં આવી રહ્યો નથી. ઉત્પાદકીય પ્રવૃત્તિ અર્થે જેટલો ઉત્પાદકીય શ્રમ ઉપયોગમાં લેવાવો જોઈએ એટલો લેવાતો નથી, જેથી રોજગારીની તકોના અભાવે બેરોજગારીનું સર્જન થાય છે. કે મોટે ભાગના લોકો ખેતી ક્ષેત્રમાં જોડાઈ રહે છે, ઉદ્યોગ ક્ષેત્રનો કોઈ વિકાસ જ નથી, જેને કારણે મોટે ભાગના લોકો રોજગારી માટે શેના ઉપર? તો કે ખેતી ક્ષેત્ર પર આધાર રાખતા. ઉદ્યોગ ક્ષેત્ર તો હતા નહીં અને સેવા ક્ષેત્રનો તો માત્ર નામ શેષ હતું, એનો તો કોઈ વિકાસ હતો નહીં, જેને કારણે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળતું. આંકડાકીય માહિતીની વાત કરીએ તો કે વર્ષ 1951માં રોજગારીમાં ફાળો 10.6% હતો, જે 2011માં 24.3% થયો. કે પહેલા કેટલો હતો? 10.6%. કે કુલ વ્યક્તિઓમાંથી 10% વ્યક્તિઓ જ ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા હતા. પછી આ ફાળો વધીને 2011માં 24.3% જેટલો થયો છે. પછી જોઈએ ત્રીજો પોઈન્ટ તો કે ભાઈ નિકાસ આવકમાં ફાળો. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદનનું પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચવાપાત્ર અધિશેષ એટલે શું મિત્રો? તો કે જેટલું પણ ઉત્પાદન થાય એનું સૌથી પહેલું મૂલ્ય અથવા તો સૌથી પહેલો ઉપયોગ આપણા દેશના લોકો માટે હોય. આપણા દેશના લોકોની જરૂરિયાત સંતોષાઈ જાય પછી જે કંઈ વધે છે, જે કંઈક ઉત્પાદન વધે છે એને આપણે વધારાનું ઉત્પાદન કહી શકીએ અથવા તો બચવાપાત્ર ઉત્પાદન કહી શકીએ. આવું ઉત્પાદનની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે, જે હુંડિયામણ અર્થતંત્રની અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં મદદરૂપ થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર જે વસ્તુઓ ઉત્પાદન નથી કરી શકતા અથવા તો બહુ મોંઘી ઉત્પાદન થાય છે એવી વસ્તુની આપણે વિદેશોમાંથી શું કરીએ છીએ? આયાતો કરીએ છીએ. હવે મિત્રો આવી આયાતો કરવા માટે આપણી પાસે વિદેશી નાણું હોવું જોઈએ. અને વિદેશી નાણું ક્યારે મળશે? તો કે આપણા દેશમાં જે વસ્તુઓ સરળતાથી મળી રહે છે, ઉપલબ્ધ છે, જેનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ એવી બધી ચીજ વસ્તુઓની આપણે નિકાસ કરવી પડશે. નિકાસ કરીશું તો વિદેશી હુંડિયામણો મળશે. વિદેશી હુંડિયામણો મળશે
તો આપણે એવી વસ્તુની ખરીદી કરી શકીશું કે જે વસ્તુ આપણા દેશમાં અછતવાળી છે અથવા તો આપણા દેશમાં એ ઉત્પાદન નથી કરી શકતા. વર્ષ 2013-14ની વાત કરીએ તો કુલ નિકાસ આવકમાં 2/3 ભાગ એટલે લગભગ 66.67% ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્ન દ્વારા મેળવાયેલો હતો. આ બાબતને મિત્રો તમારે અંડરલાઈન કરી દેવાની છે. કેટલીક વાર 1 માર્ક્સમાં આ ભાગ પૂછાય છે કે વર્ષ 2013-14ની દૃષ્ટિએ કુલ નિકાસ આવકમાં કે આપણે જેટલી પણ વસ્તુઓ બહાર મોકલીએ છીએ, ખેતી પેદાશની વસ્તુ હશે, ચા, કોફી કે પછી ઉદ્યોગની કોઈ વસ્તુ હશે કે પછી સેવાની કોઈ બાબત હશે, આ બધી જ બાબતોની અંદર જે કોઈ ચીજ વસ્તુનો આપણે નિકાસ કરીએ છીએ અને એનું મૂલ્ય છે એમાંથી 66.67% જેટલું મૂલ્ય તો ઔદ્યોગિક વસ્તુમાંથી મળે છે આપણને. બાકીનું 33% ખેતી ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રની વસ્તુના નિકાસમાંથી જ આપણને કમાણી મળે છે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતોને શું કરે છે? સંતોષે છે. ઉદ્યોગ ક્ષેત્રનો મિત્રો એક ફાયદો એ પણ છે કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન ભારતના ઉદ્યોગો કરતા થઈ જશે એવી અને એટલી ચીજ વસ્તુઓની આપણે આયાતો ઘટાડી દઈશું. આપણા દેશમાં વસ્તુ બનતી હોય તો આપણે વિદેશમાંથી લેવાની શું જરૂર પડવાની? ખ્યાલ આવે છે મિત્રો? એટલે આવી વસ્તુ આપણા દેશમાં ઉત્પાદન થતી થઈ જવાની છે અને આપણા દેશના લોકોને જરૂરિયાતના સમયે જેટલા પ્રમાણમાં જોઈતી હશે એટલા પ્રમાણમાં સરળતાથી સસ્તી કિંમતે આપણા દેશમાં ઉત્પાદન થતી હોવાથી સસ્તી કિંમતે આપણને એ વસ્તુઓ મળી રહેશે. ત્યાર પછી ચોથા પોઈન્ટ ઉપર જોઈએ તો કે અર્થતંત્રના સમતોલ વિકાસ. તો કે ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. કે દેશના આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે કોની જરૂર છે? ઉદ્યોગ ક્ષેત્રની જરૂર છે. દેશના વિકાસ થવા સાથે સાથે લોકોની ખેતીજન્ય જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની જરૂરિયાતની માંગ વધે છે, જે ઉદ્યોગ ક્ષેત્ર તેમને પૂરી પાડી શકે છે. એટલે કે જે વધારાનો શ્રમ હતો ખેતી ક્ષેત્રમાં તે આપોઆપ હવે ઉદ્યોગ ક્ષેત્ર તરફ વળી ગયો છે, જેથી ખેતી ક્ષેત્રમાં જે લોકો આવક મેળવતા હતા તેઓની માથાદીઠ આવક હવે વધી ગઈ છે. માથાદીઠ આવક વધવાથી તેઓની જરૂરિયાતો પણ વધશે, માંગ પણ વધશે અને આવી વધતી માંગને પહોંચી વળવા માટે ઉદ્યોગ ક્ષેત્ર પોતાના પ્રમાણમાં ઉત્પાદન પણ એવું અને એટલા જ પ્રમાણમાં કરવાનું છે અને લોકોની જે વધતી જરૂરિયાતો છે, લોકોની જે વધતી માંગ છે એને પણ સારી રીતે ઉદ્યોગ ક્ષેત્ર પહોંચી વળવા માટે સક્ષમ છે, જેથી દેશનો સમતોલ આર્થિક વિકાસ શક્ય બને છે. પાંચમું જોઈએ તો ખેતીનું આધુનિકીકરણ. એના વિશે તો આપણે જાણીએ જ છીએ કે ખેતીનું આધુનિકીકરણ શું કહે છે? તો કે ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે તેમજ શ્રમની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેતી ક્ષેત્રનું આધુનિકીકરણ જરૂરી છે. કઈ બાબત માટે? તો કે તેનો ઝડપી વિકાસ કરવા માટે, ઝડપથી ઉત્પાદન વધારવા માટે, કેમ કે આપણા દેશની વસ્તીનું પ્રમાણ પણ વધારે છે, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થતો હોવાથી લોકોને રોજગારી પણ એટલી મળતી થઈ ગઈ છે, લોકો પોતાની માંગમાં પણ વધારો કરી દે છે, તો સ્વાભાવિક છે કે લોકોની વધતી અનાજની માંગોને પહોંચી વળવા માટે ખેતી ક્ષેત્રનું આધુનિકીકરણ થવું બહુ જ જરૂરી છે, જેથી આપણે ઉત્પાદન વધારી શકીએ અને લોકોની જરૂરિયાતની માંગોને આપણે પહોંચી વળીએ. તેમજ સાથે સાથે શ્રમની ઉત્પાદકતા વધારવા માટે અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ ખેતી ક્ષેત્રનું આધુનિકીકરણ બહુ જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રમાં સહાયક તરીકે નવીન ટેકનોલોજી મદદરૂપ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, દવા છાંટવાના પંપ, જંતુનાશક દવાઓ તેમજ યંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. અને ખેતી ક્ષેત્રને આવા સાધનો કોણ પૂરા પાડે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર આવા સાધનો પૂરા પાડે છે. જેથી કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલી નવીન ટેકનોલોજી મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય છે. અથવા તો એવું કહી શકાય કે ખેતી ક્ષેત્રનો વિકાસ ઉદ્યોગોના વિકાસને આભારી છે. મિત્રો, તમને કેટલીક વાર 2 માર્ક્સમાં અથવા 1 માર્ક્સમાં આવું વિધાન પૂછી શકાય, તો એના માટે તમારે આ ખેતી ક્ષેત્રનું આધુનિકીકરણ જે પોઈન્ટ છે તે સમજાવવાનો હશે. એટલે આના પરથી આપણે એટલું જ કહી તો શકીએ ને કે ભાઈ કે ખેતી ક્ષેત્રનો વિકાસ છે તે ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને આભારી છે. અને ખેતી ક્ષેત્રની દ્રષ્ટિએ જોઈએ ને તો એવું કહેવાય કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ ખેતી ક્ષેત્રને આભારી છે. તો કે ભાઈ જે કાચો માલ છે
ઉદ્યોગોમાં જે કોઈ વસ્તુ બનવાની છે એનો જે કાચો માલ સામાન છે, જેમ કે કાપડ ઉદ્યોગ માટે કપાસ, પછી બીજા અન્ય કોઈ ઉદ્યોગ માટે એટલે કે ફર્નિચર બનાવવાનો કોઈ ઉદ્યોગ હોય તો એના માટે લાકડું, આ બધું ખેતી ક્ષેત્ર મેળવી આપે છે. તો એવું પણ કહી શકાય ભાઈ ખેતી ક્ષેત્ર એ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને આભારી છે અથવા ઉદ્યોગ ક્ષેત્ર એ ખેતી ક્ષેત્રના વિકાસને આભારી છે. એટલે પરસ્પર મુદ્દાની વાત તો મિત્રો એ થાય કે બંનેનો વિકાસ બંનેને આભારી છે, એકબીજાને આભારી છે. ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર એમ બંનેનો વિકાસ એકબીજાને આભારી છે એવું આપણે સાબિત કરી શકીએ. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે અર્થતંત્રનું મજબૂત માળખું. તો કે અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવામાં ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે મોટા પાયાના ઉદ્યોગો હોય તે આવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે, જેનો ઉપયોગ દેશમાં સિંચાઈ યોજના, રોડ, રસ્તા, પુલો વગેરેના બાંધકામમાં પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત વાહન વ્યવહાર માટે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, મોટરસાયકલ વગેરે પણ પૂરા પાડે છે. કોણ પૂરા પાડે છે? ઉદ્યોગ ક્ષેત્ર, જે દેશના અર્થતંત્રનું પાયાનું માળખું, મૂળભૂત જરૂરિયાતો અને સવલતો જે છે એ બધી આપણને પૂરી પાડે છે. પાયાનું માળખું સબળ બનાવે એટલે મજબૂત બનાવે, એકદમ ઈઝી બનાવે છે, જેથી અર્થતંત્ર મજબૂત બને છે. કે અર્થતંત્રમાં જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, લોકોના જરૂરી એવી બધી જ વસ્તુઓ આપણને મોટે ભાગે ઉદ્યોગ ક્ષેત્ર જ મેળવી આપે છે. કે ભાઈ લોકોને રોડ રસ્તાઓ સારા જોઈએ છે તો એના માટે સિમેન્ટની જરૂર પડે તો એનું ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગ ક્ષેત્ર કરે છે. સારા યંત્રો જોઈએ તો લોખંડ પોલાદનું કોણ ઉત્પાદન કરે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર કરે છે. સાથે આપણને વાહન વ્યવહારમાં સરળતા પડે એ માટે ટ્રક, રેલવે, બસ, વિમાન, કાર, મોટરસાયકલ આ બધાનું ઉત્પાદન પણ કોણ કરે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર જ કરે છે, જેથી દેશમાં વાહન વ્યવહારની સુવિધાઓ સરળ બની રહે અને છેવટે અર્થતંત્રનું માળખું કેવું બને? મજબૂત બને. 7મો પોઈન્ટ છે કે સામાજિક માળખામાં ફેરફાર. તો કે ઔદ્યોગિકરણને કારણે દેશમાં નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ જેવા ગુણો ખીલે છે. કે ખેતી ક્ષેત્રમાં તો આવા કોઈ ગુણો હતા નહીં, તેમાં તો પેલી સંકુચિત વિચારસરણી જોવા મળતી હતી જે વ્યક્તિ ખેતી ક્ષેત્રમાં જોડાયેલા હતા તે લોકો. પરંતુ આ લોકો જો હવે ઉદ્યોગ ક્ષેત્રમાં આવી જશે તો તેઓમાં આ બધી બાબતના નવા ગુણો ખીલવાના છે. કયા? શિસ્ત, કઠોર પરિશ્રમ, મહેનત કેવી રીતે થાય, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ જેવા ગુણો ખીલે છે. એટલે આ નવા ગુણો તો ખીલે છે, સાથે કયા ખરાબ ગુણો નીકળી જાય છે? તો કે જેની સાથે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતોમાં ધીરે શું થવા લાગે છે? ઘટાડો થવા લાગે છે. એટલે કે મેન્ટાલિટીમાં થોડો ચેન્જ જોવા મળે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસમાં પ્રેરિત બનતા હોય છે. એટલે ખ્યાલ આવે છે મિત્રો કે આ થયું ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વ, કે ઉદ્યોગ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં કેટલું મદદરૂપ બને છે. કયા પાસાઓ વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો આજના માટે હું અહીં સુધી માહિતી રાખું. આપણો સવાલ નંબર 2 નેક્સ્ટ વિડીયોની અંદર ઉદ્યોગ ક્ષેત્ર વિશે અથવા તો ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે સરકારે કયા પગલાઓ લીધા છે, કેવા સબસિડીઓ અને એવી રાહતો એટલે કે પ્રોત્સાહનો કયા આપ્યા છે જેથી દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય. સાથે આપણે જોઈશું કે ઉદ્યોગોના વિકાસ માટે સરકારે અમુક નિશ્ચિત વિસ્તારો પણ ઉદ્યોગોને ફાળવ્યા છે. કયા છે, ક્યાં છે, કેટલી સંખ્યામાં છે, નવા કેટલા ઉત્પન્ન થવાના છે, એના વિશેની પણ આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. અને સાથે આપણા દેશની અંદર મોટા પાયાના ઉદ્યોગોનું જેટલું અને જેવું મહત્વ છે એવું અને એટલું જ મહત્વ નાના પાયાના ઉદ્યોગોનું પણ છે. નાના પાયાના ઉદ્યોગો મતલબ કે મૂડીરોકાણની દ્રષ્ટિએ બી આપણે વ્યાખ્યા સમજી શકીએ, પણ જે ગ્રામીણ વિસ્તારોમાં નાના પાયા પર ચાલતા હોય, મૂડીરોકાણની દ્રષ્ટિએ ઓછી મૂડીએ ચાલતા હોય, અથાણા, પાપડ બનાવવાના, અગરબત્તી બનાવવાના જે ઉદ્યોગો હોય, આ બધા ઉદ્યોગોનું પણ દેશના અર્થતંત્રમાં કેવું અને કેટલું મહત્વ છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો આજના માટે અહીં સુધી માહિતી રાખું.
નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદ્યોગ ક્ષેત્ર માટે સરકારે લીધેલા પગલાં વિશેનો પરિચય મેળવીશું. ઓકે.